જય શ્રી રામ ભક્તોજનો. આ પરમાત્માએ આપણું જે શરીર બનાવ્યું છે ને આ પ્રકૃતિના ને આ સૃષ્ટિ પર યાત્રા માટે આ પંચ તત્વનું શરીર બનાવ્યું છે. તે તમારા સૃષ્ટિ પર પ્રકૃતિના નિયમ પ્રમાણે આ સૃષ્ટિ પર ફરો ને તમે ગમે તે જગ્યાએ યાત્રા કરો ને તો અલગ અલગ અનુભવો થાય. આ શરીર તો જોઈને જોઈને એમને થોડું બનાવ્યું છે. માતા પિતાના માધ્યમથી અને સ્ત્રી પુરુષના માધ્યમથી આ શરીર બનાવ્યું છે ને પરમાત્માએ એ તમારે અનુભવ માટે બનાવ્યું છે. દાખલા તરીકે નાનપણમાં બાળાવસ્થામાં આપણે કેવા ખેલ કૂદતા હોય એનાથી વળી 15-16 વર્ષમાં થાય પછી 20 વર્ષ 15-20 વર્ષના વચ્ચેના ગાળામાં આપણે લગ્ન કરે એટલે સંસારના માયામાં ફસાય વળી 35-40-45 બેતાલ આવે એટલે વળી પાછા ભગવાનની ભક્તિમાં જાય. આ પરમાત્માની લીલા કેવી છે. તમે જ્યારે ત્યારે કોઈ પરમાત્માના ભક્તિ અને ભજન કરવા માટે ભગવાને આ જન્મ આપ્યો છે. પણ એક નાનું ખાબોચિયું હોય, નાનો ખાડુલો હોય ને એમાં પાણી હોય ને એમાં નેરની ડેટકી હોય એટલે આખો દિવસ રાત દિવસ કૂદતી હોય ડેટકી. એના મનમાં કે હું તો દરિયામાં ફરું છું. એવી રીતે આપણે આ મનુષ્યો ઘર મૂકી અને ગામ મૂકીને બહાર ના જતા હોય ને એટલે અમને એમ થાય કે હું તો ભલી ભલી દુનિયા જોઈ લીધી. અરે પણ તમે ફરો, યાત્રાએ જો. અમુક અમુક ભૂમિના ફરક છે. તમારા ભૂમિ ફરો ને એટલે અલગ અલગ પ્રભાવો પડે. દાખલા તરીકે મંદિરમાં જાય એટલે કેવી આનંદની અનુભવ થાય છે. એવી રીતે જંગલમાં ફરો, પછી બીજા કોઈ કેદારનાથ જો, દ્વારકા જો, હરિદ્વાર જો, બદ્રીનાથ જો, રામેશ્વર જો, દરિયાના તટ ઉપર જઈને તમે જો. એવી રીતે આપણે અનુભવ કરવા પડે ભક્તોજનો. આ સંસારમાં આ પાંચ તત્વનું શરીર આવ્યું છે ને એટલે સાચા ખોટું ખરું પાપ પુણ્ય અધર્મ ધર્મ બધા અનુભવો માટે આ પરમાત્માએ શરીર બનાવ્યું છે. એટલે જ્યાં સુધી તમે પોતાનો અનુભવ ના કરો ત્યાં સુધી તમને કોઈ જ્ઞાન થાય નહીં. એટલે અનુભવ કરવો જરૂર છે. સંતો અને ગુરુદેવ આપણા અંદરની યાત્રા કરાવશે. અને મારી દ્રષ્ટિએ હું એમ કહું છું કે આ સૃષ્ટિ પર પ્રકૃતિના નિયમ પ્રમાણે તમે ફરો ને તો એ તમારા 20-40% અનુભવ થાય. વધારે ના થાય તો એટલો તો થાય કે આપણે શા માટે આવ્યા છે, શું કરવું છે, કેવા પ્રકારના માણસો ને કેવી પ્રકારના જરૂર છે માણસોની